વાસનાનું તથા એકાંતિક ભક્તનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ, અને વળી જે વિષય ભોગવ્યામાં ના આવ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 11મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, બીજા દોષને મહારાજ ગણતા નથી, પણ ચારના દ્રોહને ગણે છે. એક ભગવાન, બીજા આચાર્ય, ત્રીજા સાધુ ને ચોથા સત્સંગી, માટે ચારનો દ્રોહ ન કરવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ? જે 69 કાળમાં ભીમનાથમાં રાકા માગવા આવતા ને કરગરતા ને તેને ધક્કા મારે પણ જાય નહીં એવો ખપ રાખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનમાં મન રાખે એવા થોડા, બાકી તો આખા મંદિરનો વ્યવહાર ચલાવે એવા પણ ખરા. ને કદાપી ભગવાનમાં મન ન રહે તો પણ નિરંતર કથા વાર્તા કરવી ને તે કથા વાર્તામાં મન રાખવું, તે પણ નિરંતર એવો સંગ જોઈએ. નીકળતો એવું ન થાય તે સારું ક્રિયા પ્રવર્તાવી છે. તે જે કરે તેમાં ભગવાનનો સંબંધ એ પણ માર્ગ છે. બાકી સિદ્ધાંત તો ભગવાનમાં મન રાખવું એ કરવાનું છે. તે તો મરણીયો થાય ત્યારે એ વાત થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાળું રહે ને અંતરમાં ટાળું જોઈને મોટા સાધુ રાજી થાય ને જેની ઉપર મોટા સાધુ રાજી થાય તેનો જીવ સુખ્યો થઈ જાય ને જેનું અંતર ધગતું હોય તેને દેખીને શું રાજી થાય? ત્યારે કહ્યું છે, ભગવાનને સાધુ તો બહુ રાજી થયા. ત્યારે સ્વામી બોલ્યા છે, જો મહારાજ રાજી ન થયા હોય તો આવો જોગ ક્યાંથી થાય? તે મહારાજે પોતે કહ્યું છે જે મારો રાજીપો થાય તેને બુદ્ધિયોગ આપું છું, કાં રૂડા સાધુનો સંગ આપું છું. તે બુદ્ધિયોગ તે શું? તો બુદ્ધિને વિશે એવું જ્ઞાન જે ભગવાન રાજી થાય. ત્યારે પૂછ્યું છે, ભગવાન નિરંતર રાજી કેમ રહે? પછી સ્વામી બોલ્યા છે, ભગવાનને નિરંતર રાજી રાખવા હોય તેને ભગવાનની આજ્ઞા લોપવી નહીં, અને આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે વિના બીજે સુખ ઈચ્છવું નહીં. ને ખરેખરા ભગવાનના સાધુ હોય તેનો સંગ રાખવો તો તેની ઉપર ભગવાન ને મોટા સાધુ નિરંતર રાજી રહે, એમાં કાંઈ સંશય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભજન કરતાં કરતાં દેહ સૂઈ જાય ને ઇન્દ્રિયો વિરામ પામી જાય ને જાગીએ ત્યારે ભજન થાય છે એમ ખબર પડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વાતો કરવાથી માખીમાંથી સૂર્ય થાય ને સૂર્યમાંથી માખી થાય. જો વાત કરતા આવડે તો વાતન કી વાત બડી કરામત હૈ,
આ સર્વે સત્સંગ વાતે કરીને કરાવ્યો છે ને આ સર્વે વાતે કરીને છે, બીજું કાંઈ નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મહારાજ કહે અમને બુદ્ધિવાળો ગમે છે, કેમ જે એને સત્ય અસત્યનો વિવેક આવડે ને કાર્યાકાર્ય ભયાભય બંધ મોક્ષ એને જાણે જે આ કરવું ને આ ન કરવું ને આમાંથી બંધન થશે ને આમાંથી મોક્ષ થશે. તે કૃપાનંદ સ્વામી સરખા તો ચિકિત્સા કરે જે આમાંથી આ થશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે નૃસિંહાનંદ સ્વામીને મહારાજે ભણાવવા માંડ્યા તે પંચસંધિ મહિના એકમાં કંઠે કરી, પણ મૂર્તિ દેખાતી તે ન દેખાણી. પછી રોયા. તે મહારાજ કહે ભણવું મૂકી દ્યો, પણ મૂર્તિ અખંડ રાખ્યામાં દાખલો બહુ પડશે. કેમ જે આ જીવે પાપ ઘણા કર્યા છે, તે પાપના કરોડ કોઠાર ભર્યા છે. તેમાંથી ભગવાને એક કોઠાર ફાડીને અર્ધાના ઇન્દ્રિયો દેહ આદિ સમસ્ત કર્યું ને અર્ધામાંથી તેના ભોગના સ્થાનક કર્યા. માટે બધુંય પાપ છે. કોઈ ઇન્દ્રિય અંતઃકરણ ભગવાન ભજવા દે એવા નથી ને જીવ તો એકલો છે, તે જો બળિયો થાય તો ભગવાન ભજાય, નીકર ભજવા દે એવા નથી. પણ જે દી તે દી કરે છૂટકો છે એ સિદ્ધાંત છે ને અંતરદ્રષ્ટિ કરવી તે ધીરે ધીરે કરવા માંડે તો થાય, તે એમ કર્યા વિના છૂટકો નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે 24 વર્ષ થયા આવરદા નથી ને આ દેહ વાતો સારો જ રહ્યો છે, પણ 30 વર્ષ થયા ક્રિયા ઉપરા ઉપર આવી છે તે પૂરી વાતો થતી નથી. આમ જો આગ્રહ રાખીએ તો ધ્યાન થઈ જાય ને સમાધિ થઈ જાય, પણ પૂરી સોદરી વળે એવી વાતો કરાતી નથી, મનમાં આમ રહી જાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે એકવાર સમયેથી આવ્યા ને મારે વણથરી કાગળ મોકલવો હતો, પણ થોડા માણસ તે જનાર કોઈ નહીં. પછી રામદાસજીને કહ્યું જે તમે જાઓ ને કાગળ કલ્યાણભાઈને દઈને આવજો ને જાતે ને આવતે અખંડ ભજન કરજો. પછી એણે એમ કર્યું, એટલે એને પછી મૂર્તિએ સહિત અખંડ ભજન થવા માંડ્યું. એમ થાય છે તે એકાગ્રેણૈવ મનસા પત્રીલેખ સહેતુક. એ કહ્યું આ જો અમે એકલા નથી કહેતા, માઈ ભગવાન અખંડ રહ્યા છે તે પણ કહે છે, કોઈ જાણે એકલા કહેતા હશે એમ મર્મ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાને સૌ કરતા સંતને વહાલા ગણ્યા છે. નારદજી પોતાને ત્યાં આવે ત્યારે શ્રી કૃષ્ણ તેમના ચરણ ધોઈને તે જળ પોતાના માથે ચઢાવતા ને ભવનમાં છાંટતા. દુર્વાસાને રથમાં બેસાડી તે રથ પોતે ખેંચ્યો. પાંડવના યજ્ઞમાં ભક્ત કે અભક્ત જે કોઈ ઋષિ આવ્યા તેમના પગ ધોયા, છતાં તેમની કીર્તિ અધિકને અધિક રહી. મોટા થઈને બીજાને નમે છે તેની મોટાઈ વધે છે. સરોવરને નદીથી સમુદ્ર અતિ નમતો છે તો બધું જળ ગ્રહણ કરવા શક્તિમાન થાય છે. સંતમાં ગુણ હોય તે કામ પડે દેખાય છે. સંતને સેવીને શક્તિમાન થાય તેટલી મોટાઈ અમે તેને આપીએ છીએ. આજે દિવાળીનો શ્રેષ્ઠ દિવસ છે. આજે સૌ સંત હરિભક્તોમાંથી જેને મોટાઈનો સ્વાદ લેવો હોય તેને અમે મોટાઈ આપીએ. આજ સુધી કોઈને તેનો સ્વાદ આવ્યો નથી. કોઈના મનમાં મોટાઈના સંકલ્પ થતા હોય તે આવો, અમે રાજી થઈને આપીએ. અમારી આપેલી મોટાઈ કોઈથી મિથ્યા થશે નહીં. વડનગરમાં સંતો ઉતર્યા હતા તે ધર્મશાળામાં શ્રીહરિ પધાર્યા. સંતોની પંક્તિ થઈ. શ્રીહરિએ સાકરના લાડુ સંતોને પીરસ્યા. વચમાં ચોકવાળી તે ધર્મશાળાની જગ્યા હતી. તે જોઈને શ્રીહરિ બોલ્યા કે વડતાલ અને શ્રીનગરમાં આવી જ ધર્મશાળા કરવી છે. આવી ધર્મશાળા હોય ત્યારે સંતની પંક્તિ કરવી સારી લાગે. એમાં કોઈ અંતરાય રાખવો નથી. અંતરાય કરીને ગૃહસ્થના ઘર જેવું દેખાય. જ્યાં બહુ સાધુઓ રહે તેમનો આશ્રમ છૂટો અલાયદો જ જોઈએ. ગોખ, અટારી, ઝાડિયા
તે નિર્દોષ સાધુને ક્યારેક દૂષણરૂપ થાય છે. દીવા વિનાનું સાધુનું રહેણાંક દોષરૂપ કહેવાય. મેદાન જગ્યા હોય તો પણ રાત્રિમાં સાધુએ એકલા પથારી કરવી નહીં. ત્યાગી માત્રને રાત્રે સૂવું હોય ત્યારે એકબીજાના હાથ પગ નિદ્રામાં અડે નહીં તેવી રીતે વિચારીને સૂવું. આ વાત ન કરીએ તો અંધારું રહી જાય. વાતનું જેટલું મનન કરે તેટલું અર્થમાં આવે છે ને પોતાનો તથા પારકો મોક્ષ એમાં રહેલો છે. કરજીસણમાં સંતોને વાત કરતા શ્રીહરિએ કહ્યું, લોકમાં પણ જેવો વેશ ધારે છે તેવો તે ભજવી દેખાડે છે. સતીનો વેશ લેનારો અગ્નિમાં બળી મરે છે, પણ પાછો પગ ભરતો નથી. લીધેલો વેશ ભજવે નહીં તેની લાજ જાય છે. ફાતડા, વેશ્યા, ભાંડ, નાગડા હોય તે નિર્લજ્જ થઈને ફરે છે. તેથી તેમને નાક કાનની પડી હોતી નથી. તેમનો સમાગમ જે કરે તેમને પણ તેવા જ જાણવા. સત વાતને ગ્રહણ કરે તેને સત્પુરુષ જાણવા. સત અને અસત એ અનાદિના માર્ગ ચાલ્યા આવે છે. મુક્ત મુનિ કહે, શ્રીહરિ કલોલથી નીસર્યા, અર્ધો ગાઉ અડાલજ રહ્યું ત્યારે એક વાત બની. નજરે જોયેલી તે વાત કહું છું. ખરુસાની નળી આગળ સવારી આવી, તેમાં આગળ બાઈઓ હતી. પણ દેશકાળમાં સમજે નહીં તેવા સંતો અધીરપણે દોડી દોડીને શ્રીહરિની આગળ ચાલતા થયા. શ્રીહરિની સવારી ઊભી રહી. શ્રીહરિ સંતને જોઈને કહેતા કે નળીમાં ચાલો. નિત્યાનંદ મુનિ આવ્યા ત્યારે પણ આગળ ચાલવાનું કહ્યું. પણ શ્રીહરિના હસવાનો મર્મ જાણી ગયા. તેથી આગળ પગ દીધો નહીં ને આગળ જતા સંતોને રોક્યા. આગળ ગયા તે તો ગયા. શ્રીહરિએ તેમને નજરમાં રાખ્યા હતા. પછી અડાલજ આવ્યા ને વાવથી પૂર્વ બાજુ ઉતર્યા. હરિભક્તો આવી દંડવત કરી પગે લાગતા. શ્રીહરિ ગાડી ઉપર બેઠા હતા. હરિભક્તો સેવા કરતા હતા. વર્ણીએ રસોઈ કરી તે શ્રીહરિ જમ્યા. કાઠી સવારોને જમાડ્યા. પછી મશાલો થઈ ત્યારે ગાડી ઉપર બેઠા. આરતી, ધૂન ને કીર્તન થયા. શ્રીહરિએ થોડી વાતો કરી.